ત્રિશ્રી બેગમ હિન્દી ફિલ્મની વાર્તા ધર્માંતરણ વિશેની છે, જે ભોળીભાળી હિન્દુ છોકરીઓને ભોળવીને લગ્ન કરી તેમનું ધર્માંતર કરી ફસાવવાના ષડયંત્ર રચવામાં આવે છે। પૂજા દીક્ષિત, જેના લગ્ન છેતરપિંડી દ્વારા બબ્બન ખાન નામના વ્યક્તિ સાથે થાય છે। હવે લગ્ન પછી પૂજાનું નામ બદલીને નગમા રાખવામાં આવે છે। પૂજા જ્યારે બબ્બનની વાતોમાં આવીને નિકાહ કરી બબ્બનના ઘરે જાય છે, ત્યારે પૂજાને ખરેખર આંચકો લાગે છે। તેને ખબર પડે છે કે તે આ ઘરમાં એકલી નથી, બબ્બનની પહેલાથી જ બે પત્નીઓ છે, એક શબાના અને બીજી તબસ્સુમ। તેમાં તબસ્સુમ ખરેખર રાજપૂત હતી અને તેનું પહેલા નામ હતું નીતુ સિંહ, જે આ એક જ ઘરમાં ત્રણ અલગ અલગ બેકગ્રાઉન્ડની સ્ત્રીઓ બબ્બનનો શિકાર બનીને રહે છે। હવે શું પૂજા જૂઠા લગ્નથી ભાગવા માંગે છે અને તેમાં બબ્બનની બીજી પત્ની તબસ્સુમ અને બબ્બનનો સાવકો ભાઈ યુસુફ તેને સાથ આપે છે। હવે પછી તેમનો સંઘર્ષ અને આઝાદીની લડાઈ શરૂ થાય છે, તે જ આખી ફિલ્મની મુખ્ય વાર્તા છે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। આ મૂવી દરેક છોકરીઓએ જોવા જેવી છે। શો એવરી ડોટર, પ્લીઝ શો યોર ડોટર્સ એન્ડ સેવ યોર ડોટર્સ, પ્લીઝ શો યોર ડોટર્સ એન્ડ સેવ યોર ડોટર્સ। This is really very good movie. You can see this, you can show this movie to your daughters and you can save your daughters, you can learn your daughters, you can teach your daughters how to protect themselves। Thank you। सबको अपनी बेटियों बहुओं को लेके आना चाहिए, सबको दिखाना चाहिए कि नहीं, यू मस्ट सेव। आपको ये मतलब याद आना चाहिए कि भाई हम किस धर्म से बिलोंग करते हैं। अपने धर्म को देखो, किसी भी और धर्म से जाने से पहले सर 10 बार सोचो, 100 बार सोचो। पर ये मूवी देख के नॉलेज लो कि कितना गलत आगे भी हो सकता है। सो प्लीज सेव योर डॉटर्स, टीच योर डॉटर्स प्लीज। ये बहुत जरूरी है आप सबके लिए, हम सब के लिए बहुत जरूरी है। और बहुत अच्छी मूवी थी, रियली बहुत अच्छी मूवी है। जय श्री राम।